દેશને ટીબી મુક્ત કરવાના લક્ષ્યાંક સાથે જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત શ્રીમતી મોતીબેન ખીમજી રામજી માલદે હાઈસ્કૂલ ચેલા અને ANM FHW ટ્રેનિંગ સ્કૂલ અલિયાપાડા ખાતે ટીબી રોગ અંગે માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમોમાં નિષ્ણાંતો દ્વારા જણાવ્યું હતું કે ક્ષય એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે, જે મુખ્યત્વે ફેફસાને અસર કરે છે અને હવા દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે। વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને 2 અઠવાડિયા કે તેથી વધુ સમયથી ખાંસી આવી, ગળફામાં લોહી પડવું, ભૂખ ન લાગવી, વજન ઘટવું, સાંજના સમયે ઝીણો તાવ આવવો જેવા લક્ષણો જણાય તો તુરંત જ નજીકના સરકારી દવાખાને તપાસ કરાવવી જોઈએ। અહીં ટીબીનું નિદાન અને સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે। વધુમાં સુપ્ત અને સક્રિય ટીબી વચ્ચેનો તફાવત સમજાવતા જણાવ્યું હતું કે નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો જેમ કે HIV, એઇડ્સ, ડાયાબિટીસ, કુપોષણ અથવા કિડનીના રોગોથી પીડાતા દર્દીઓને ટીબી થવાનું જોખમ વધુ રહે છે। સાથે જ ધૂમ્રપાન અને માદક દ્રવ્યોના સેવનથી બચવા અપીલ કરવામાં આવી હતી અને સરકારની નિશ્ચય યોજના પોષણ યોજના હેઠળ દર્દીઓને મળતી સહાય વિશે પણ વિગતવાર માહિતી આપી હતી। સમગ્ર અભિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નુપુરા પ્રસાદ, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર PK સિંઘના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું, જેમાં જિલ્લા PPM કોર્ડિનેટર ચિરાગ પરમારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમોમાં ડોક્ટર ધીરેન પીઠડિયા, સુપરવાઇઝર પંડ્યાભાઈ, ઇરફાન શેખ, વિજયભાઈએ મહત્વની સેવાઓ આપી હતી। ચેલા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ RK આણદાણી તેમજ અલિયાપાડા ટ્રેનિંગ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર જીત નાકર, નર્સિંગ ટ્યુટર્સના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો। અંતમાં યોજાયેલી પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટીબી મુક્ત ભારતના સંકલ્પને ટેકો જાહેર કર્યો હતો।